હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં જઈશો. અને આજથી 3 દિવસ પછી આપણા મિત્રના લગ્ન છે, એટલે કે ભાઈ અમારી પાર્ટીમાંથી રાજીનામું લઈને બીજાની પાર્ટીમાં જવાનો હોય, એટલે વરાજો પોતાનું ફર્નિચર બધું કરાવી એવો છે. અને અટાણે આપણે જવાનું છે આપણું ફર્નિચર કરાવવા, કેમ કે ખેતરમાં આપણે આખું દી કામ કરીને એટલે આપણા મોટા બધું હાવ છેલ્લી ક્વોલિટીના થઈ ગયા, એટલે થોડુંક ધોરાઈ આવી. અને જો રહી આપણી ગાડી બે તૈયાર, આને હોતે કરાવવાનું છે ફેશિયલ, એટલે આપણે આગળ નીકળી અહીંથી થોડુંક મોટું સાફ કરાવી આવી. આનો વારી ખેલાન થઈ ગઈ, વાળ કપાવા જાય ને એટલે વાણંદ ને કેટલી ઘણી ઊભો રખવે જ, ગમે એવા કપી લેતો હોય તેલા. અરે પણ લોટના ડબ્બામાં મોઢું ઘરી ગયું હોય ને પછી બહાર નીકળીને એટલે આવું દેખાય. વરાજન ભાઈ થઈ ગયો તૈયાર, હવે હાલો અહીંથી વહેલા નીકળી. તો ભાઈ આપણે મોટું ધોરે એવા છે. જો આ રહ્યો વરાજો થઈ ગયો તૈયાર. આ વરાજન ભાઈ છે, બે ભાઈઓ બેઠા મોબાઈલ જ જોવે છે. આ વરાજો અને આ વરાજન ભાઈ. આપણી પેલા વરાજો મોટું ધોઈ આવ્યો હતો, પણ એના કરતાં જો એનો ભાઈ સમકે, જોતો લામ કેવો સમકે. અને આ વરાજો તો મિત્રના લગ્ન હોય કે ભાઈના લગ્ન હોય, આપણે આ જ કામ કરવાનું હોય, હારવાનું મૂકવાનું. આ રહ્યો મારો વરાજો, ના છે એનો અણવર. વરાજો બેઠો ફોનમાં જ વાતું કરે, હરામ છે કઈ જઈને કામ કર્યું, કામ જ સીધે ન કરે અમને. કાંઈ કઈ નથી કરે, કામ જ સીધા જાય છે. રૂમાલ લે, રૂમાલ લે. અમારો વરાજો તૈયાર થઈ ગયો. અમારો વરાજો તૈયાર થઈ ગયો છે ફુલેકા માટે. અણવર અમારો તૈયાર કરે છે ને ભાઈ. એક દી તારે તને શોખો કરવાના છે ભાઈ, પછી તારે રિક્ષા ટાયર જ ખોલવાના છે. પરસ ખોલવાનું હોય આપણે રિક્ષા ટાયર એમ હાલતા ને. તારે આજ નોંધી જ ઓલું કરવાનું છે. અને કાલ આવટાણે તાર પૂરું પિક્ચર પૂરો. અને અમારામાંથી રાજીનામું તને દઈ દો, અમે લેટર કમ્પ્લીટ કરીને જ રાખ્યો. અમાર પ્રમુખ સહી કરી દે ને એટલે તને આ પારસ ને ટીમમાં તને મોકલી દેવું. તમારે લગ્ન થઈ ગયા તો તમે સહી સ્વીકાર બધું કાગળ કમ્પ્લીટ આવી ગયો. અમે અહીંથી રાજીનામું દે ને તમે એને સ્વીકારી લીજો ડાયરેક્ટ. રાજીનામું દઈ દે. જો હા રાજીનામું દે ના ભાઈ સ્વીકાર લે. ડાયરેક્ટ રાજીનામું દઈ દે તું, પછી તારે દઈ તો વહી જાય જાની ટીમના. ત્રણ તો ઉપર. હા જો તમારે થઈ ગયા. જો આને બે છે ભાઈ. તો બે છે તો અનુભવ કેવો છે તમારો? અનુભવ સારો છે. તો સની તારો અનુભવ થવાનો અહીંયા થવાનું. આમ જ બસ. કેમ થવાની? બકરી બે. કાલે એમ થવાની બકરી બે. કાકા મજા હો. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. જો આ રહ્યા અમારા મામા અને બનાવે છે શા. જાય રહ્યા વાહ વરાજો ને બધા ડિસ્કા કરે ને મામા શા બનાવે. 12 વાગે ભૂખો થઈ છે. એના 12 વાગે અમારે લેવા જવું પડે. આ થારી ઉતારી જાઓ, નવી થારી ઘોડામાંથી ઉતારી લીધી છે. ભૂખડ હારા કાલ સવાર જાન લઈને જાઉં તો અટાણ ખાવા બેસી ગયા. ખાવું તો પડે ને, કાલ તો કાંઈ મળશે નહીં. હા કાલ આખો દી તારે નવરું થઈ જવાનું. હા એનો અણવર હોતે પાછો કઈ સલાહ થોડી ગયા. એટલે ભાઈ હું ક્યાં ના પાડું. અણવરી પાછો છે. વરરાજો તલવાર કાઢી પાડી દેવો. હા વારવા મેં જા ઢગલો કર્યો હેલ ભાઈ. પગથી તો વાયર હેલ. વાહ ભાઈ વાહ, વરરાજાને આવું કરાવે છે યાર. હાલો બહુ ગોતી ભરી ગયો. આટલું ખાઈ ગયો આ રાક્ષસ જેવો, આટલું બધું ખાઈ ગયો. આ બધું ખાઈ ગયો રાક્ષસ જેવું. ભૂવાનું એટલે સાહેબ બહાર પીએ જો. ખરા જરાક જગો અટાણ રખડે જો. કેવા હોય આ એક ક્રિએટર ગંદી. Hold me close till I get up. Time is barely on our side. The next day, માંડવાનો દિવસ. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજ છે આપણા સન્નીભાઈના લગ્નનો બીજો દિવસ અને આપણે અહીંયા હોતા હતા. જો અરે વરાજાનો ભાઈ પોઈત્યા ઠંડ લગ રહી है. વરાજાનો ભાઈ છે.
આપણે એ ઉઠા છે એને ઉઠાડ્યો આગળ આપણે અને હવે મોટું મોટું ધોઈ લઈએ પછી જાય આપણે વરાજા બાજુ વરાજાલા થઈ ગયો તૈયાર કેવું છે એવું છે અમે મોડા ઉઠ્યા છે કેમ કે રાતે ડિસ્કા બિસ્કા કર્યા હતા એટલે થાકી ગયા હતા ને વરાજાને ભાઈ જા નવી લુગડા જોઈ લઈએ બસ નવી લઈએ બસ નાઈટ ત્યાર એલા એમ એવું છે ટાઈટ લાગે છે નાવા કેમ જવું વિચાર કરું છું હાલ ના આવી હાલ નહીં તો તું નહીં પેલા હવે અડધા તૈયાર થઈ ગયા છે આ તારું મૂકે હજી રખડે છે તારું જો હવે અહીંયા કે આપણું કઈ પડ્યું નથી બીજું અને પછી અહીંયા બીજા કોઈ છે ને બધું આપણું હોય છે કે હા આવડા મૂકીને વે કેમ કે કાંઈ છે નહીં શેનું છે શેનું શેનું હે આઈ ડોન્ટ નો હજી જેવા તેવા તૈયાર છે પૂરા તૈયારી નથી અમે હજી પ્રેપ રે પાવડર બાથમાં કાકા લગાડવાનો તાર લગાડો નહીં માને લગાડો થઈ ગયું હા હાલો તો હવે બીજા રૂમમાં અહીંથી અડધું કામ ત્યાં જઈને કરવાનું છે એટલે હવે અહીંયા જઈને અડધું કામ ત્યાં પતાવી સાવી ક્યાં લગાડી ગાડીની તમારે વરાજા નાટાણ લાશ પહેરાવી પણ અમને આવડતું નથી અમારું તો આવડતું નથી ફીર તો હા શેડો ક્યાં નાખવાની અમને ખબર નથી પડતી ગોતી છે શેડો હું લઈ છે સુટકેસ પર આને તૈયાર કરવા અમને થોડાવી છે હરી સામ જ ઉભો પાસ વરાજ લઈ ગયો આપણે તૈયાર થઈ જઈએ એકદમ એના વરાજો વરાજો તાપે છે કહી દો એમ હું ખુદ કહી દઉં છું વરાજો તાપે છે વરાજાને થોડી હાગી થાય અહીંયા અમારા વરાજાનો માંડવો આવી ગયો છે માંડવો રોપાય છે વરાજા અમારા વરાજાનો માંડવો રોપાય છે અત્યારે બકરી ડબ્બે પુરાણી સનિયા આવું હોય તો હોય જો હજી ટાઈમ છે હાલભાઈ તમારે પાર્ટી મોકલી છે સજીકા કમ્પ્લીટ છે ને તમારે અમે હજી રાજીનામું દઈ દીધું હાલો ભાઈ તું છૂટો અમારામાં તો બોલો બોલો લઈ લો क्या तो ઊંધા હે વરાજાન સર્વિસ થાય છે આપણે કોમેડી કરવાનું ખાલી સની નો વિડિયો ઉતાર સનિયા શરમાઈ ગયો સનીભાઈ આમ તો કરી દો યાર એકવાર સનિયા કરી દો સનીભાઈ એ સનિયા વાહ કાંઈ વાંધો નહીં સની આમ કરીને આમ તો કરી દો યાર સનીભાઈ હા કોણ વિડિયો પારસ બી ગયા કેટ બે તું અહીંયા બેઠો બેઠો ઓલા કપડા ખરાબ કર્યા આ લોકો કચરો લઈને આવ્યા હતા નાખો હાલો તમે અલે માથું રાખ ખોટું ન કરાય ભાઈ વિડીયો સનીભાઈ મેકઅપ કરવું જોતું હતું યાર મોબાઈલ છે નો લઈ લે રાખો કરાલા બેન હાલો રેડી દે મંગલ ભગવાન વિષ્ણુ મંગલ
ખાલી ખાલી ઉડાડતો. લગ્ન થઈ ગયા બાદ તો ભાઈ વરાજે ફાંડી લીધું અને આપણે ગાડી લઈને જઈ ગયા ત્યારે આગળ ટિકિટ ગાડી લીધી બતાવો આગળ ધરી આગળ મોટરસાઇકલ મારી પાસે કેમ છે આમને જતા ઘરે સારું ને બે પાસે ગાડી છે પાછી મારી પાસે ગાડી છે એની પાસે ગાડી ડાયટ એવી છે ના રસ્તો નીકળાઈ ગયા ભાઈ ટાઈટ બહુ છે પેલા ગાડી બંધ કરી હા વરાજો તો પૈણી રહી ગયો અમે બે ગાડીઓ લઈને ગયા હતા જયદીપ પાસે ગાડી મારી પાસે નો ગાડી લઈને બે ગયા હતા ને મારે ટાઈટ એવી લાગે છે કે ગાડી હાલતી નથી અત્યારે હાવ એવી પણ આમ હાથ બાથ આવો ઓલા ઠીંગરાઈ ગયા છે કાંઈ કામ જ નથી કરતા બરફ ધોતા ને એવું થઈ જાય જયદીપ એને ગોઠણ બોઠણ બધા દુખે છે બે ગોઠણ દુખે છે કમ્પ્લીટ છે તો એને ટાઈટ લાગે બે પાછા ગાડીઓ લઈને ગયા હતા હાલત ખરાબ થઈ ગઈ શું થયું હાલત ખરાબ થઈ ગઈ હાલત ખરાબ થઈ ગઈ ને મારે એમ જ થઈ ગયા હલા ખોટું થઈ ગયું બધું એવું થઈ જાય અંદરથી તમને એમ થઈ જાય કે બધું ફેલ થઈ ગયું એવું થઈ ગયું હાલો વરાજ પગી ગયું આપણે ધીરે ધીરે ગાડી જવા દઈ હાલ તો ભાઈ ફાઇનલી ઘરે પગી ગયા છે અને ઘરે આવ્યા ને એટલે આમ શાંતિ એવી થઈ જાય કે જાણે આમ એમ થઈ જાય કે ટાઈટ જ નથી હોતી ગરમી થઈ જાય એવું થઈ જાય ગરમ આનો ઓલું તો તમે એમ થાય કાશ્મીરમાં નો માણા રખડતા ટાઈટ લાગી ગઈ એવું થઈ જાય અને અહીંયા આવ્યો ને એટલે આમ એકદમ આવો આમ ગરમી આમ એવું મજા આવી જાય ઉનાળો આવી ગયો ને એવું થઈ જાય પંખો ચાલુ કરવાનું મન થાય શું કરું પંખો ચાલુ કરવાનું મન થાય એટલે હાલ આને હજી પંખો ચાલુ કરવાનું મન થાય ને અહીંયા હજી આ હાથ બાથ ને ગાલ ને મોઢું ને બધું ખોટું થઈ ગયું ને પંખા પંખો ચાલુ કરીને જોવું છે એવું છે સારું હાલો તો ભાઈ જો આપણો વિડીયો તમને જોવાની મજા આવી હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા આવા દેશી બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ શું કેવું છે તારું જય હિન્દ